એ છોટી, આજે તારે નાસ્તો નથી કરવો? તું આવીની નાસ્તો કરવા? તારે નાસ્તો બનાવવો તો નથી, પણ ટાઈમે તું ખાવા તો આવી હગે ને? હે, તને કહું છું દીદી, આજે છે ને મેં નાસ્તો એટલા માટે નથી કર્યો કેમ કે આજે છે ને મારી એકાદશીનું વ્રત છે. હું છે ને આખા વર્ષનું એકાદશીનું વ્રત કરું છું, બસ એટલે મેં આજે નાસ્તો નથી કર્યો. દીદી દીદી હું આવી હતી રસોડામાં, પણ છે ને તમે લસણ ડુંગળીવાળી રસોઈ બનાવતા હતા ને, એટલે પછી હું આવતી રહી. એ તો બહુ જ સારી વાત છે કે તું 11નું વ્રત કરે છે. તારે મને કહી દેવું જોઈએ ને. હે દીદી, તમે સવારથી બધાનો નાસ્તો બનાવતા હતા અને બધું કામ કરતા હતા, પછી મને તમને સારું ન લાગ્યું કેવું, એટલે હવે તમે જ કહો દીદી કે મારે એક તો 11નું વ્રત હતું અને એને લસણ ડુંગળીવાળું બનતું હતું, અને મારામાં એટલી હિંમત જ નથી કે હું બધું કિચન સાફ કરી અને પછી હું મારી 11નું વ્રતની રસોઈ બનાવી શકું. દીદી, મને ભૂખ તો લાગી, પણ મારામાં એટલી હિંમત નથી કે હું કિચનમાં જઈને હું મારું ખાવાની બનાવી શકું. અરે છોટી, હું તો તારી બેન જેવી છું. હે, તારે મને કહી દેવાય ને, તારે જે ખાવું હોય એ હું બનાવીને લઈ આવીશ. હે, તું ચિંતા ન કર, હું છે ને પેલા આખું રસોડું સાફ કરી અને પછી તારી રસોઈ બનાવી દઉં. હા દીદી, મને સારું તો નથી લાગતું કે હું તમને રસોઈ બનાવવાનું કહું, પણ કાંઈ વાંધો નહીં, તમે કહો છો તો બનાવી નાખો. તો છે ને મારા હાટું છે ને રાજીગરાની પૂરી અને છે ને ઓલા સાબુદાણાના છે ને વડા બનાવજો, અને માવાનો હલવો બનાવજો, અને બસ ખીર ને એવું બધું બનાવી દેજો ફરાળી. સારું છોટી, હું હમણાં તારા હાટું બનાવીને લઈ આવું. હા, હું તો કેવું ખોટું વિચારતી હતી એના માટે, બિચારી માટે. આજ તો એને એકાદશીનું વ્રત છે. એકાનાજી, મને માફ કરી દેજો. આજે એને એકાદશીનું વ્રત છે તો એના માટે એવો સરસ ફરાર બનાવીશ ને. હાલ પહેલાં રસોડું સાફ કરી નાખું, પછી બનાવું. વો એ મોટી વો. હા બા. વો, તને એક વાર કહું ને તો સંભળાતું જ નથી, કેટલી વાર આડું નાખું ત્યાં તું સાંભળે. વો, ખાવાનું તો બની ગયું, હવે તું આ કેના માટે આ બધું ખાવાનું બનાવે છે? બા, હું છે ને સાબુદાણાની ખીચડી અને છે ને માવાનો હલવો બનાવતી હતી. માવાનો હલવો અને સાબુદાણાના વડા તારે ખાવા છે કાં? તારી જીભ બહુ લબલબ કરે છે હમણાં કાં? બહુ ચટડી થઈ ગઈ તું. હમણાં થોડીક વાર પહેલો તો નાસ્તો કર્યો તો તે. ના બા, હું આ મારા માટે નથી બનાવતી, હું તો આ છોટી હાટું બનાવું છું. બા, આજે જિંદગીનું છે ને 11નું વ્રત છે, એના માટે જ હું બનાવું છું. લે, આજે જિંદગીઓનું 11નું વ્રત છે? હે? હા બા. કંઈક શીખ તારી દેરાણીથી, તે તો આજ દી સુધી કોઈ વ્રત નથી કર્યું. એ તો ભણેલી ગણેલી છે તોય જો વ્રત રહે છે. જો જરીક કેવી સંસ્કારી છે. જો તને કંઈક કહું એટલે તરત નેરું મોઢું બગાડી નાખે. હવે ઝટકર એને ભૂખ લઈ ગઈ છે, ઝટ ખાવાનું બનાવી નાખ. મારી નાની બહુ તો બધાય ગુણ છે, સર્વ ગુણ સંપન્ન છે મારી નાની બહુ. હા મમ્મી, હું તો એકદમ મજામાં છું. ત્યાં કયો, ત્યાં બધા કેમ છે? મજામાં છે ને? હા બેન, અહીંયા તો બધા મજામાં છે. તારી જેઠાણી, તારી સાસુ બધા ત્યાં મજામાં ને? હે, તું બતાવ કેમ છે? બધા અહીંયા મજામાં છે ને? શું મમ્મી, મારી સાસુ અને મારી જેઠાણી એક નંબરની બુદ્ધિ વગરના છે બે. મમ્મી એક વાત કહું, આજ સુધી છે ને મારી સાસુએ મારી પાસે રસોઈ નથી કરાવી, અને મારી જેઠાણી તો દીદી દીદી કહું ને તો હાવ. હે એવું? મમ્મી, તમે ઓલો માવાનો હલવો બનાવતા હતા ને, એ મને આજે એવો ખાવાનું મન થયું હતું. મમ્મી આજે છે ને મને છે ને ખાવાનું મન થયું હતું ને, તો મેં મારી જેઠાણીને કહી દીધું કે મારા માટે હલવો બનાવું, અને છે ને મેં ખોટું બોલી દીધું કે આજે મારે એકાદશીનું વ્રત છે, એટલે છે ને મારા માટે હલવો બનાવવા ગયા છે. કોઈ એવું હતું કાં? ઘરે શું બનાવ્યું હતું આજ જમવાનું? મમ્મી ઘરે તો દરરોજ શાક રોટલી રીંગણા બટેટાનું એ ઓલા ટીંડોળા ને એવું તો મને ભાવે નહીં, તમને ખબર છે. અને મારા સસરા તો એ જ ખાય, એ જ બનાવવાનું હોય. અને મારી સાસુ તો હાવ મમ્મી મારી જેઠાણી તો હાવ બેવકૂફ છે. એ તો કોઈ મોટું હોય કે નાનું હોય બધાને પૂછીને રસોઈ બનાવે. પછી ભલે મમ્મી ઊભીને રસોઈ કરીને એને કમર તૂટી જાય. મમ્મી આ જુદી છે ને આ ઓફિસે સવાર જઈને તો કોઈ દિવસ મેં એને નાસ્તો નથી બનાવી દીધો. મારી જેઠાણી બધું કરી દે. અને મમ્મી મારી જેઠાણી બીમાર થાય ને તો એ બધું છે ને દવાઈ પી અને છે ને બધું કામ કરી દે. હા, અને બધું રસોઈ બનાવે, ગમે એટલું કામ કરાવી લે મમ્મી મારી જેઠાણી પાસે.
અરે એ તો વાત સાચી. અને છે ને તું હે ને એને ભોરવીને રાખજે. અને છે ને હું તને એક વાત કહું છું, તારી બધી જૂની સાડી અને જૂના કપડાં હોય ને એ તારે એને દઈ દેવા, એટલે છે ને એને સારું લાગે. એ તો બહુ ગરીબ ઘરની છે, એટલે તું એને જૂના કપડાને આપીશ ને તો એ તો ખુશ થઈ જાય. અરે મમ્મી, એ તો એટલું કામ કરે ને તો એની કંઈ ઘરમાં ઇજ્જત જ નથી. અને મારા સાસુ તો છે ને એને પગનું ચંપલ સમજે છે. હાચે. અને મમ્મી મને તો આંખ ઉપર રાખે એવી મને રાખે. કેવા હાટું ખબર? તમે મમ્મી બધાય મહેંગા મહેંગા એને છે ને તોહફા આપો ને એટલા માટે. અને મમ્મી મોંઘી મોંઘી સાડી અને ઓલી વખતે તમે એને સોનાનો સિક્કો આપ્યો હતો ને એનાથી તો મારા સાસુ બહુ જ ખુશ છે. હા મારી દીકરી સાંભળ, આવે છે ને પાછી અહીંયા આવીશ ને તો તારી સાસુ માટે બહુ જ સરસ સાડી લઈને રાખીશ, એટલે ખુશ થઈ જાય. અને તારી જેઠાણીને તો ઉતરેલ સાડી આપીશ તોય વાંધો નહીં આવે. એને તો તું તારી ઉતરેલ સાડી આપીશ તોય પહેરી લે. અને છે ને તું તારી જેઠાણી આવે છે ને સારો વ્યવહાર રાખજે. હા, આવી રીતે જ, એટલે વાંધો ના આવે. અને છે ને આવો પ્રેમથી વ્યવહાર રાખજે. કાલ સવાર તારા છોકરા થાય ને તો તારે વાંધો નહીં આવે, કેમ કે છે ને તારી જેઠાણી તારું કામ કર્યા રાખશે. છોકરાઓને છે ને પ્રેમથી રાખી અને મોટા કરી દે. મારી યારે જ કેમ આવું થાય? જેનું સારું કરવા જાઉં એ જ મારો ફાયદો ઉઠાવે. મારે આ ઘરમાં આવે 6 વર્ષ થઈ ગયા લગ્નને, બધાયનું ઓપડા માનીને જ લાવું છું. હે કાનાજી, હું મારા સાસુ અને સસરાને મારા માતા પિતા માનીને જ રહું છું. અને દેવરને ભાઈ સમજ્યા હતા. અને હું એમ વિચારતી હતી કે મારી કોઈ બેન નથી, એટલે જે મારી દેરાણી હશે ને એ મારી બેન જ છે. એ પણ નાની બેન બનાવીને રાખીશું. વિચાર્યું હતું કે મારી નાની દેવરાની હારે છે ને મારી નાની બેન થાય, એની હારે હું બધું મારું સુખ દુઃખ છે ને કહીશ. દેવરાની હારે હું સુખ દુઃખ હું બાટું, જે મને જેઠાણી પણ નથી સમજતી. તો કે સાચું જ કીધું છે કે સીધા માણસ હોય ને એને માણસ છે ને બેવકૂફ બહુ બનાવી લે. પણ હું કેટલોક ટાઈમ સહન કરી હું આખી આ ઘરની છે ને મોટી હોઉં છું. જે સન્માન જે બધું નાની વહુને મળે છે એ મોટી વહુને મળવું જોઈએ ને. દીદી તમે તો મારા રૂમમાં લઈને આવ્યા જ નહીં જમવાનું. મેં કીધું કે હાલ હું જઈને જોઉં. છોટી, આજ સુધી તો ત્યાં કોઈ વ્રત કર્યું જ નથી, પણ એ આજથી તે એકાદશીનું વ્રત કેમ શરૂ કરી દીધું? હવેથી છે ને આવો મજાક મારી યારે ક્યારેય કરતી નહીં હો. અને હા, હમણાં ઘરમાં નાસ્તો બનાવ્યો હતો ને એ પણ પૂરો થઈ ગયો છે. અને હા, મેં છે ને વ્રતનું ખાવાનું બનાવ્યું હતું ને મેં ખુદે બનાવ્યું અને ખુદ હું ખાઈ ગઈ. અને તને જાજી ભૂખ લાગી હોય ને તો જઈને તું બનાવી લે. અને હા, આજથી છે ને બપોરનું જમવાનું તું બનાવીશ અને રાતનું જમવાનું હું બનાવીશ. અને હા, સવારનો નાસ્તો છે ને આપણે બેય બનાવશું. નકર છે ને તારો અને છે ને દિયરજીનો નાસ્તો હું નહીં બનાવું. નકરે છે ને હવે તમારા લગ્નને 3 મહિના થઈ ગયા છે અને હરવું કરી લીધું છે અને ત્યાં આરામે કરી લીધો છે હો. હવે છે ને તારે રસોઈ ઘરમાં આવવાનું છે ને કંઈ આળસ નહીં કરવાનું, ઠીક છે? કઈ તારો તરીકો છે બોલવાનો તારી દેરાણી સામું? અરે એ ઘરમાં નવી આવી એટલે તું ગમે એ કે ને, હે? અને તું છે કોણ એને કેવા વાળી? તારી દેરાણી ઉપર હુકમ ચલાવવાની? હજી તો હું જીવતી છું. હા, સાંભળવો, આ ઘર છે ને મારું છે અને જે હું કહું છું ને એમ જ થતું આવે છે. હો ને, સાંભળી લેજે તું. હા, હું માનું છું કે આ ઘર મારું નથી, પણ કાયદાથી તો આ ઘર તમારું પણ નથી ને. જેમ બા હું આ ઘરની વહુ છું ને એમ તમે અને છોટી પણ આ ઘરના વહુ છો. અને બધી વહુ માટે નિયમ છે ને એક સરખો હોવો જોઈએ. બા, હું છેલ્લા 6 વર્ષથી આ ઘરનું કામ કરતી આવું, તો હવે છે ને મારી સાથે છે ને આ દેવરાણીને મારા હારે બધું કામ કરવું જોઈએ. એટલે માજી બપોરનું જમવાનું હું બનાવીશ અને રાતનું જમવાનું છે ને છોટી બનાવશે. કાં પછી છે ને સાંજનું જમવાનું હું બનાવું અને દિવસનું જમવાનું ઈ બનાવે. પૂછી લ્યો તમે એને છોટીને. અને કાલથી છે ને છોટી છે ને જલ્દી ઉઠશે અને સવારમાં છે ને નાસ્તો મારી હારી બનાવવામાં આવશે. અરે વહુ, તને તો જરાય શરમ નથી આવતી. આજ તને ખબર નથી કે નાની વહુએ છે ને એકાદશીનું વ્રત રાખ્યું છે? અરે તારે એનું ખાવાનું બનાવવાનું પડ્યું તો તે એની હારે છે ને મોટો ઝઘડો કરી નાખ્યો. બા,
તમે તમારી નાની વહુને જ પૂછો કે એની આજ એકાદશીનું વ્રત કર્યું છે કે નથી કર્યું. તારો મગજ તો ઠેકાણે છે ને. થોડીક વાર પહેલાં તે જ કીધું તું રાજાનું વ્રત છે એકાદશીનું. તું આવે હું ઊંધી હવરી વાતું કરે છે. બા પૂછો તમે છોટીને, પછી ખબર પડે. એની આજ કોઈ વ્રત નથી રાખ્યું. એની છે ને ખોટું બોલ્યું તું. મેં તો બા એના માટે ખાવાનું બનાવ્યું હતું અને એના રૂમમાં પણ લઈને ગઈ હતી. અને તઈએ મને ખબર પડી કે આની તો મને ગાંડવી કરી છે. એની ખોટું બોલ્યું તું બા મારી આરે. નાની વહુ તું કે શું મોટી વહુ ખોટું બોલે છે? તારું ચૂપ રહેવાનું કહી દે છે ને મોટી વહુ સાચું બોલે છે. અરે વહુ, વ્રત ને ઉપવાસ માટે કોઈ ખોટું બોલે? સોરી મમ્મીજી. દીદી સોરી દીદી, બસ સોરી દીદી. મેં તમને સમજવામાં ભૂલ કરી નાખી. છોટી રડવાનું બંધ કર દે. દેરાણી જેઠાણીનો તો છે ને સંબંધ બેનું જેવો હોય છે. બસ તને તારી ભૂલનો પસ્તાવો છે ને એટલું જ બસ છે. છોટી તે સવારનું કંઈ નથી ખાધું. હાલ તારે જે ખાવું હોય ને ગરમા ગરમ તારા માટે હું બનાવી દઉં જમવાનું. અને હાનથી છે ને આપણે બે છે ને મળીને જમવાનું બનાવશું. થેન્ક યુ દીદી. સારું તું બેસ, હું બનાવું જમવાનું. ઠીક છે દીદી. બધાય કે ને કે સીધા માણસ હોય ને એને કોઈ પણ બેવકૂફ બનાવી લે. જેટલા સીધા જેઠાણીને મેં સમજ્યા હતા એટલા છે નહીં. મારે થોડુંક ધ્યાન રાખીને રહેવું પડશે. પણ ગમે એ હોય પણ બેવકૂફ તો છે જ મારી જેઠાણી.